સદગુરુ મહારાજની જય. જય. અહીંયા હું સત્સંગમાં આવતો થયો એ પછી વાત થઈ કે ભાઈ ઉપદેશ લઈ લેવા જેવું છે, એટલે આપણની ઓળખાણ હોવી જોઈએ. એના માટે ગુરુ પાસે માગણી કરવી જોઈએ કે ભાઈ મને નિજનું જ્ઞાન આપો. એટલે ગુરુ પછી શું કહીએ સત્સંગમાં કહીએ કે ગુરુ કરવા તો નિરખી પરખીને કરવા. એટલે મેં જ્યારે માગણી કરી ને મયુર બાપુ પાસે, એટલે મયુર બાપુએ કીધું કે તમારે કે મને ચેક કરવો હોય તો કરી લેજો. એમ છે કે નિરખી પરખીને કરવા એમ કે તમારે તો મારી લેવાની છૂટ એમ, પછી કે તમે આગળ વધજો. એ તો ગુરુની ગતિ છે. પણ એનું એક દ્રષ્ટાંત છે કે ગુરુ કેવા હોય. એટલે એક ગામમાં આપણે અહીંયા સત્સંગમાં વાત થઈ ગઈ છે, ઘણી વાર સાંભળી ગઈ છે. તો એક માજી રહેતા, એટલે હાવ એકલા હતા, ઘરમાં કોઈ નહીં. પોતે વિધવા ને છોકરા બાળ બચ્ચા કાંઈ નહીં, પણ એનો જીવન ગુજારો હાલે ને થોડુંક એની પાસે હતું ખરું એમ કે માલ મિલકત એવું. અને ભાવિક ખરા, તો કોઈ આંગણે આવે તો જમાડે ને એવી સાદું ને સિમ્પલ જીવન હતું એમ. એમાં એક સાધુ મહારાજ ત્યાંથી ગામમાં આવ્યા ને આની ઘરે આવ્યા. એટલે એ ભાવિક હતા, એટલે ભાઈ કે હાલો મહાત્મા કે તમે અહીંયા પ્રસાદ લ્યો ને આમ ને તેમ. એટલે મહાત્માને તો હું ભાઈ એક ટકનું થઈ જાય એટલે ઘણું એમ. એ મહાત્માની પ્રસાદ લેવા બેઠા, પણ ખરેખર પછી આમ ઘરમાં આમ નજર મારી તો એમ થયું કે હારો આમ કાંઈક છે ખરું એમ. બાપુની ભાષામાં કહી તો એમ કે બુબકો છે આની પાસે. એટલે ત્યારે એને પછી એનું મન બગડ્યું એમ કે જો અમે આની પાસેથી કે આપણે લઈ જઈએ છે તો એકલી જગ્યાએ કે એની પાસે બધું પડાવી લે ને તો મારું કામ થઈ જાય. એટલે એને જો કે ગુરુ ન કહેવાય, પણ એનો વિચાર એવો એમ, સાધુ કહેવાય નહીં જનરલ. તો ભાઈ એને ગમે એમ કરીને એને વાતોમાં ભોળવીને માજીને કહે કે ભાઈ કે તમારે કાંઈ ગુરુ ખરા કે આમ કે તેમ કે એવું. તો કે ના ના કે મારે કોઈ ગુરુ નથી. તો કે ગુરુ વિના ન રહેવાય છે. તો કે તો એક કામ કરો કે તમે જ મારા ગુરુ થાવ. ગુરુ તો થાવ, પણ એ કે એમાં પછી તારે એ કે તન મન ધન ને બધું દેવું પડે એમ. તો કાંઈ વાંધો નહીં કે એમાં શું ને મોટી વાત છે. એટલે પછી એને મંત્ર આપ્યો ને કે હવે આજથી તમે કે મારા ગુરુને હું તમારા શિષ્ય. તો કાંઈ વાંધો નહીં. પછી મહારાજને તો હું નજર મિલકત ઉપર હતી, એટલે કે હાલો કે આપણે હવે કે એકવાર જાત્રા કરી આવી ક્યાંક કે ચારધામ ફરી આવી જેવું. બાઈ બિચારી ભોળી કે હવે અહીંયા ઘરે તો કોઈ છે ને, બધું વસ્તુ એની પાસે હતી કે બધી ભેગી લઈને કે હાલો નીકળી જાય. એ અમુક ટાઈમ ફરીને પાછા આવતા રહેવું યાત્રા કરીને. બાઈ નીકળી. પછી આનો વિચાર એવો હોય કે તો મિલકત ઉપર જ એની ધ્યાન એમ. તો ને બાઈ તો પૂરી વિશ્વાસ કે ગુરુ એટલે ગુરુ. પછી એને પૂરો વિશ્વાસ કે આજ મારે કે મારું જીવન ધન્ય થઈ ગયું છે, ગુરુ મને મળી ગયા. નકર એમ કે નુગરી કેવા હોય એમ. તો એ કે હવે ટાઈમ થયો બપોરનો કે એવો કંઈ, તો એક ઝાડ નીચે વિશ્રામ કરી કે અને તમે કે પાણી ભરી આવો. તો તરસ તો લાગી છે કે કૂવો વૂવો હોય તો એ કે એ રસ્તામાં કૂવો દેખાણો. તો કે હાલો કે અહીંયા જલપાન કરીએ એમ.
એ પેલા એ કે જોવો જ ખરા કુવામાં પાણી માણી છે કે કેમ છે એમ. એટલે બાઈને કહે છે એ બાઈ એમ જોવા જાય ને તો એ પોટલું ને બોટલું નહીં તો એને રાખ્યું જ નીચે બાજુમાં. એને પછી ઓલા સાધુએ મારે ધક્કો. પણ આની નિષ્ઠા હતી ને તો એને પ્રભુ ભગવાન ખુદ પ્રગટ થઈને એનો હાથ પકડી લે એટલે એને બચાવી દે છે અને ડૂબથી બચાવીને એને બહાર કાઢે છે. એટલે એ બહાર કાઢે ને પછી એને ભગવાન કહે છે કે તારી કાંઈ કે ઈચ્છા હોય તો કે છે. તો કે મારી તો એ કે એક જ ઈચ્છા એ ભલે કે જે થયું હોય પણ મારા ગુરુને કોઈ દોષ ન દેતા એમ. તો પણ એને એ કે તને ધક્કો માર્યો તને મારી નાખવી હતી તો કે એ જે થયું હોય એ પણ તમે ક્યારે આવ્યા એ કે જો આ ગુરુએ મને ધક્કો ન દીધો હોય તો તમારા તો મને દર્શન ન થતા. એટલે એ નિષ્ઠા એની કેવી હતી એમ. એટલે આપણે ખરેખર ગુરુ પ્રત્યે જો ગુરુ કર્યા પછી ગુરુ પ્રત્યે નિષ્ઠા જોવી જોઈએ. પછી એમાં એ કે શંકા ન કરવી. અહીંયા કહે ને બાપુ ગુરુ મહારાજ કહે એ ગુરુ કર્યા પછી શંકા નહીં કરે. ગુરુ તો ગુરુ બસ વાત પૂરું. બોલીએ સદગુરુ મહારાજની જય.